માતાજી મિત્રો, આજે થઈ જાય સવાર, વાજે 8 અને જુલો હવે આપણે અત્યારે દાંતણ બાતણ કરીને અહીં નાસ્તો કરવા બેઠે. એટલે નાસ્તો તમે નાસ્તો કરીને મળીએ. તો જોઈ લો મિત્રો, આપણે જઈએ ખેતરમાં આપણે જઈને આપણે તમે બતાવીએ કે ભાઈ ખેતરમાં શું કામ કર્યું, શું આવ્યું બધું તમે બતાવીએ. તો ચલો ખેતરમાં જઈને મળીએ. જોડે મિત્રો અમે વાંચીએ ત્યાં તો હવે ચા અને નાસ્તો કરવા બેસી જઈએ. તો ચા નાસ્તો કરીને તમે મળીએ. મિત્રો અમે આપણે આવી જઈએ ફરીથી ખેતરમાં ચાલ લેવા. તો તમે જોઈ લો આ સૌ ઓબોની વાડીએ રીઝું ઓબોની વાડી કહેવાય અમારે. તો તમારે બતાવું અમારે ખેતર શું આવે તમે જોઈ લો. તમે વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લો અત્યારે તો કેરીઓ નહીં, અત્યારે તો ઉલી જઈશી. તો તમે બતાવીએ કેરીઓ જ નહીં હોય તો અમારા ખેતરમાં જેવી વાવી નહીં શેડામાં બાકી તો શેડાઈ બેડાઈને તમે બતાવીએ શું આવવાનું છે. એ બધું તમારા બ્લોગમાં પ્રોસેસર બતાવી દેશે શું વાવીએ છીએ. જે લક્ષેલા બધા આ એક ઓબો છે, આ બે હ, એક રહ્યો, એક રહ્યો, એક કિલો રહ્યો, એક ત્યાં રહ્યો અને કાંઈ. તો આપણું ખેતર બાજુમાં જ છે. તો વધારે આપણે કોઈ જોતા નહીં. પેલા દાદા ભેંસો ચારે આપણા ખેતરમાં ચારે છે, બીજા કોઈનું ખેતર નથી. તમે કહેતા હોય તો હું આગલા બ્લોકમાં મારા મમ્મીને મારા ફેમિલીને બતાવી. તો જોઈ લો મિત્રો, હું આપણે આવી ગયા ખેતરમાં 7 વીઘા હારી. જોઈ લો આ છે આપણો 7 વીઘા. જોઈ લો આખો પ્લોટ આપણો છે. હું આ ખેતરમાં આપણે વાવીએ. ઝાડ તમને ઝાડ બતાવી દઉં. ઝાડ એટલી બધી ઉગી નહીં પણ જોઈ લો આ વીઘો છે. પેલું વીઘો પેલી સાઈડનું 2 વીઘા એટલે વીઘો 2 એટલે 2 વીઘાનું પેલું 1.5 વીઘો એમ કરીને થયું. આપણું ગણ મોટું 4 વીઘા હાર્યું, 3.5 વીઘા હાર્યું. બીજું પેલું બધું રહ્યું પેલું ખેતર. જોઈ લો આમાં ઝાર વાવી હતી. ઝાર એટલી બધી કોઈ ખાસ લાગતી નથી. એટલે આપણે બીજી ઝાર એમ કહું બીજું કંઈક વાવીશું. એટલે તમે બતાવીશું કે અમે શું વાપા નહીં. આમાં ફરીથી ઝાર આવશે, બીજા બધામાં એળ આવશે. એટલે તમે ખેતર બતાવી દઉં. અને આજનું વેધર જોઈ લો. આજનું વેધર મસ્ત ખતરનાક વેધર બનાવેલું છે. આ બાજુ રોડ છે, પેલી સાઈડ અમારે માતાજીનું મંદિર આવેલું છે. તો તમે માતાજીનું મંદિરે બતાવીશું. તો તમે કોમેન્ટ કરો તો અમે માતાજીનું મંદિર બતાવીશું તમને. જોઈ લો આ રીઝાર જોઈ લીધી. ઝાર એટલી બધી કોઈ ખાસ ઉગી નહીં એટલી બધી ઝાર. એટલે તમારે આપણે તો શું બતાવીએ તો કયો કોઈ ઝાડ એટલી બધી ઉગી નહીં. હા સર પેપડો પોણી વાળ્યું એટલે સોયલા શાંતિથી ભાઈ કમ બેસી રહીએ. આ રહી ને આને નસે બેસી રહીએ. તો જોઈ લો કોઈક આવું અમારે 7 વીઘાનો ખેતર છે. 7 વીઘા. જોઈ લો આજનું વેધર, આજનું વાતાવરણ જોઈ લો જબર. તો હવે તમે બીજા ખેતરમાં જઈને મળીએ. અમારા બાઇક આ રસ્તો